નમસ્કાર મંડળી, આજે સીધો ને સટમાં આપણે નીતિન ગડકરીની વારે આવેલા ઉદ્ધવ ઠાકરેની વાત કરવાની છે. તમને ખબર છે કે નીતિન ગડકરી કોણ છે? નીતિન ગડકરી ભારતીય જનતા પાર્ટીમાં નરેન્દ્ર મોદી કરતા વધારે સિનિયર રહ્યા. ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ રહ્યા અને ઉદ્ધવ ઠાકરે એ શિવસેના પ્રમુખ બાળા સાહેબ ઠાકરેના સુપુત્ર અને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી હતા. એમનું જે અખબાર છે સામના મરાઠી દૈનિક, એણે આજે એક તંત્રીલેખ લખીને ગડકરી છે काय होणार, ગડકરીનું શું થશે, એ શીર્ષક હેઠળ નીતિન ગડકરી કેટલા સજ્જન માણસ છે અને નરેન્દ્ર મોદીએ એમને કેમ કાપ્યા છે, રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે બીજી મુદત નીતિન ગડકરીને ન મળે એને માટે નીતિન ગડકરીની કંપનીઓના ઇન્કમ ટેક્સ અંગેના વિવાદો વધારે ગજવીને પછીથી રાજનાથસિંહ અધ્યક્ષ બન્યા અને 2014માં નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા. આમ તો મહારાષ્ટ્રમાં શિવસેના ઉદ્ધવ અને શિવસેના એકનાથ શિંદે, એનસીપી એટલે કે રાષ્ટ્રવાદી કોંગ્રેસ શરદ પવાર અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ અજીત દાદા પવાર એ સામસામે છે. ઓપરેશન લોટસ જે થયું તમારામાંથી ઘણા બધાને ખબર જ છે, કારણ કે આપણા વિડીયો જે લોકો નિયમિત રીતે જુએ છે એમને ઘટનાક્રમ ખબર છે કે શિવસેનાના ધારાસભ્યોને પહેલા સુરત લાવવામાં આવ્યા, પછી સુરતથી એમને ગુવાહાટી લઈ જવામાં આવ્યા, ગુવાહાટીથી એમને પણજી લઈ જવામાં આવ્યા અને પછી મુંબઈ લાવવામાં આવ્યા, કારણ કે ત્યાં સત્તા પલટો કરવો હતો અને ઉદ્ધવ ઠાકરેને ઉથલાવવા હતા મુખ્યમંત્રી તરીકે. ઉદ્ધવ ઠાકરે ના નંબર 2 એકનાથ શિંદે અત્યારે ત્યાં મુખ્યમંત્રી છે અને એમણે જે શિવસેનામાં તડા પડાવ્યા અને સાચી શિવસેના એમની છે એવું ચૂંટણી પંચે જાહેર કર્યું. એવું જ કંઈક રાષ્ટ્રવાદી કોંગ્રેસના સંસ્થાપક શરદ પવારની પાર્ટીને હાઈજેક કરીને એમના ભત્રીજા રામ અજીત દાદા પવારે રાષ્ટ્રવાદી કોંગ્રેસ એમની જે છે એ સાચી છે એવું ચૂંટણી પંચ કને મંજૂર કરાયું. ભારતીય જનતા પાર્ટી અને આ બળવાખોરોમાંથી સાચા સાબિત થયેલા, સાચા ઇન્વર્ટેડમાં કહું છું કારણ કે ચૂંટણી પંચે એમને સાચા જાહેર કર્યા, સાચા પક્ષ તરીકે એમણે સંયુક્ત સરકાર રચી ઉદ્ધવ ઠાકરે ના રાજીનામા પછી અને સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ ના વડપણ હેઠળની ખંડપીઠે એટલે કે જસ્ટિસ ચંદ્રચૂડ, એ પણ પાછા મરાઠી, એણે કહ્યું કે મહારાષ્ટ્રમાં ઇલીગલ ગવર્મેન્ટ છે, ગેરકાનૂની ગવર્મેન્ટ છે, પરંતુ ઉદ્ધવ ઠાકરે રાજીનામું જો ન આપ્યું હોત
અને એમણે વિશ્વાસનો મત લીધો હોત અને હારી ગયા હોત તો અમે એમની સરકારને ફરીને સત્તા સ્થાને મૂકી શક્યા હોત. વાહ રે ભાઈ, જેના પર અમારી શ્રદ્ધા છે એવી સુપ્રીમ કોર્ટ આવો ચુકાદો આપે. એ કે છે, લખે છે એમાં કે મહારાષ્ટ્રની સરકાર ઇલીગલ છે પણ એને ઘર ભેગી નથી કરતા. હવે સ્થિતિ એવી છે કે આ બાજુ એ એનડીએ છે, આ બાજુ ઇન્ડિયા ગઠબંધન છે. ઇન્ડિયા ગઠબંધનના જે પક્ષો છે એમની વચ્ચે મહારાષ્ટ્રની 48 બેઠકો જે છે એની કોણ કઈ બેઠક લડશે એની ફાળવણી એ ફાઇનલ થઈ ગઈ છે. અને આ જે સત્તા મોરચો છે, ભારતીય જનતા પાર્ટી, શિવસેના શિંદે, રાષ્ટ્રવાદી અજીત દાદા, એમાં હજુ ફોર્મ્યુલાઓ જ ચાલે છે. અને એટલા માટે અમિત શાહ પણ મહારાષ્ટ્રમાં ઝંઝાવાતી પ્રવાસ કરી રહ્યા છે અને ત્યાં આ બેઠકોની વહેંચણીના સંદર્ભમાં પણ નિર્ણાયક ભૂમિકા ભજવે એ સ્વાભાવિક છે. ફોર્મ્યુલા એક છે, ભારતીય જનતા પાર્ટીને 28 બેઠકો જોઈએ છે. એ શિવસેના શિંદેને 10 બેઠકો આપવા તૈયાર છે. રાષ્ટ્રવાદી કોંગ્રેસ અજીત દાદાને 10 બેઠકો આપવા તૈયાર છે. આ ફોર્મ્યુલા 1. ફોર્મ્યુલા 2, ભારતીય જનતા પાર્ટી 28 બેઠકો લડવા માંગે છે. શિવસેના શિંદે 12 બેઠકો એમને આપવા માંગે છે, એટલે ભારતીય જનતા પાર્ટી કૃપા દ્રષ્ટિથી, અને 8 બેઠકો રાષ્ટ્રવાદી અજીત દાદા પવારને આપવા માંગે છે. પરંતુ આ બંને ફોર્મ્યુલા એ મિત્ર પક્ષોને સ્વીકાર્ય નથી. કારણ કે અત્યારે ભારતીય જનતા પાર્ટી પાસે 23 બેઠકો છે 48 માંથી. શિવસેના ની 18 બેઠકો હતી, એમાંથી 13 શિંદે પાસે છે, 5 ઠાકરે સેના પાસે છે, ઉદ્ધવ ઠાકરે. રાષ્ટ્રવાદી કોંગ્રેસની 4 બેઠકોમાંથી 1 અજીત દાદા પવાર પાસે છે અને 3 શરદ પવાર પાસે છે. કોંગ્રેસની પાસે 1 છે. એમઆઈએમ અસદુદ્દીન ઓવૈસીની એની પાસે 1 છે, અપક્ષની પાસે 1 છે. એમ કુલ મળીને 48 બેઠકો છે. એનડીએમાં ખટરાગ માત્ર મહારાષ્ટ્રમાં જ નહીં, બીજા રાજ્યોમાં પણ ચાલી રહ્યો છે. ઇન્ડિયા ગઠબંધનને તોડી નાખવા માટેની એમણે હિલચાલો જે શરૂ કરી હતી એ બુમરેંગ થઈ રહી છે. ઉત્તર પ્રદેશમાં સમાધાન થઈ ગયું. રાષ્ટ્રવાદી ત્યાં રાષ્ટ્રીય કોંગ્રેસ એટલે કે ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટી વચ્ચે ત્યાં જોડાણ થઈ ગયું, એટલે સમજૂતી સધાઈ ગઈ. બિહારમાં પણ લગભગ સમજૂતી સધાઈ ગઈ છે. તમિલનાડુમાં સમજૂતી સધાઈ ગઈ છે. ઝારખંડમાં સમજૂતી સધાઈ ગઈ છે. બીજા રાજ્યોમાં પણ એમની એટલે ઇન્ડિયા ગઠબંધનના જે ઘટક પક્ષો છે એમની લગભગ સમજૂતી સધાઈ ગઈ છે. એનડીએમાં ભારતીય જનતા પાર્ટી પોતે ડિક્ટેટ કરવા માંગે છે અને એના ભારતીય જનતા પાર્ટી અને એના 37 પૂંછડિયા ખેલાડીઓ એમની જે બેઠકોની ફાળવણી છે એ હજુ અંતિમ સ્વરૂપ લઈ ચૂકી નથી. આવા સંજોગોમાં 195 બેઠકો ભારતીય જનતા પાર્ટીએ જાહેર કરી અને 195 બેઠકોમાં મહત્વના માણસો જે કહી શકાય એ લોકો આવી ગયા. એમાં નરેન્દ્ર મોદી પણ આવી ગયા, રાજનાથસિંહ પણ આવી ગયા, અમિત શાહ પણ આવી ગયા, પરંતુ નીતિન ગડકરી નહીં આવ્યા. અને એટલા માટે
નીતિન ગડકરીના સંદર્ભમાં નીતિન ગડકરી છે काय होणार એવો જે અગ્રલેખ શિવસેનાના મુખપત્ર શિવસેના ઉદ્ધવના મુખપત્ર સામનામાં લખાય અને એમાં ઘણી બધી વાતો જે કરવામાં આવી છે એ વાતો બહુ નિર્ણાયક છે, મહત્વની છે. ભાજપનું વૈચારિક અધઃપતન એ શબ્દ પ્રયોગ વારંવાર એમાં મુકાયો છે અને પહેલી યાદીમાં કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીનું નામ નથી એ આશ્ચર્યજનક બાબત છે. એ સ્પષ્ટ વક્તા છે અને એમણે એમના ઇન્ટરવ્યુમાં એમ જે કહ્યું હતું એનો પણ ઉલ્લેખ છે. એમાં गडकरीએ निर्माण केलेल्या अनेक राष्ट्रीय प्रकल्पांची उद्घाटने पंतप्रधान मोदी यांनी केली, पण त्या कार्याचे श्रेय त्यांनी गडकरीना दिले नाही. गडकरीना कामनो यश नरेंद्र मोदी લઈ રહ્યા છે ઉદ્ઘાટન કરીને, પણ ગડકરીને એનો યશ આપતા નથી અને વગેરે 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 વગેરે. ગડકરી એ મોદી શાહની ટગેગીરી પુઢે, હવે ટગેગીરીનું મારે એનો અર્થ બીજો થાય છે કારણ કે આ તો ઠાકરી ભાષા છે, પણ આપણે છે ને જરા સારી ભાષા વાપરીએ એટલે એમની દાદાગીરી આપણે કહીએ. મોદી શાહની દાદાગીરી સામે ન ઝુકનાર એકમેવ નેતા એટલે નીતિન ગડકરી. અને ગડકરીનું પ્રેરણા સ્થાન એ છત્રપતિ શિવાજી મહારાજ છે એવું પણ એમણે કહ્યું ને. સ્વાભિમાન અભિમાનાचा તાઠ ઘણા યા મરાઠી નેતાના લાવલા હે. નીતિન ગડકરીના એ વખાણ કરે છે અને નીતિન ગડકરી એ મહારાષ્ટ્રમાં એટલા જ લોકપ્રિય છે અને એટલે જ જ્યારે 1995માં શિવસેના અને ભાજપની જે સરકાર બની એમાં એ પાટબંધારે એટલે કે જાહેર બાંધકામ ખાતાના મંત્રી હતા. ગોપીનાથ મુંડે નાયબ મુખ્યમંત્રી અને ગૃહમંત્રી હતા, પણ એ વખતે નીતિન ગડકરીનું જે કામ હતું એ કામ ખૂબ વખણાયું હતું એ વખતે પણ. અને પછી જ્યારે ભારતીય જનતા પાર્ટીના મુખ્યમંત્રી થવાનો વારો આવ્યો, દેવેન્દ્ર ફડણવીસને મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા, ત્યારે પણ ગડકરીનું નામ આગળ આવ્યું હતું. અને આ તંત્રી લેખમાં એમ કહેવામાં આવ્યું છે કે गडकरी महाराष्ट्र से मुख्यमंत्री झाले असते तर आज भाजपाचा जो असंस्कृत चिखल झाला आहे, जे सुडाचे राजकारण चालले आहे, तो प्रकार काही प्रमाणात थांबला आला असतात. આજે કાદવ ઉછાળ પ્રવૃત્તિ ભારતીય જનતા પાર્ટી ચલાવી રહી છે એ જો એ વખતે મુખ્યમંત્રી તરીકે નીતિન ગડકરી જો આવ્યા હોત તો રાજકારણમાં વેરભાવનાનું રાજકારણ અને કાદવ ઉછાળનું રાજકારણ એ ન ચાલત. એ કહે છે કે વાજપેયી અડવાણીના નેતૃત્વનું જે નેતૃત્વમાં જે ભારતીય જનતા પાર્ટી હતી એનું વૈચારિક અધઃપતન એ થતું રોકવામાં નીતિન ગડકરીએ ખૂબ ભાગ ભજવ્યો હોત એ બાબત પણ એ કહી રહ્યા છે. આજે નીતિન ગડકરી અને માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીની એરપોર્ટ પરની મુલાકાત, કારણ કે માનનીય વડાપ્રધાને તેલંગણ જતા પહેલા એમણે જે એની રેલીઓ મોડી કરીને પણ જે મુલાકાત કરી, કારણ કે નીતિન ગડકરી એ અવગણી શકાય એવા નેતા નથી એવું નરેન્દ્ર મોદીને પણ હવે સમજાઈ ગયું છે. અને ભારતીય જનતા પાર્ટીના મહારાષ્ટ્રના પ્રદેશ અધ્યક્ષ સહિતનાઓએ એમ કહ્યું છે કે નીતિન ગડકરીનું નામ એ આમાં લોકસભાની ચૂંટણી લડવામાં આવશે અને
નાગપુરથી એમનું નામ પ્રસ્તાવિત કરાયું છે એવી વાત પણ કરવામાં આવી છે. પણ એક બહુ મહત્વની વાત મહારાષ્ટ્રમાં જળગાંવમાં અમિત શાહે કરી છે. કેન્દ્રના ગૃહમંત્રી અને આપણા લાડકા ક્રિકેટ બોર્ડના કરતા હર્તા જય શાહના પિતાશ્રી અમિત શાહ એમણે જે વાત કરી છે એ કહે છે કે આ પરિવારવાદ ચાલે છે ઇન્ડિયા અલાયન્સમાં. જે પક્ષ घराणेशाहीने चालतात ते देशाच्या लोकशाहीसाठी काम करू शकतात का? इंडिया आघाडीचे सर्व पक्ष घमंडिया पक्ष आहे. તમને આટલું મરાઠી તો સમજાય એવું છે, કારણ કે આ ઇન્ડિયા ગઠબંધનને નરેન્દ્ર મોદીએ ઘમંડિયા ગઠબંધન કહ્યું છે, એટલે એ ઘમંડિયા પક્ષ એવો શબ્દ પ્રયોગ કરે છે. અને મોદીની વિરુદ્ધમાં એમ કે આવેલા બધા પક્ષો એમના નામ ગણાવે છે. સોનિયા ગાંધી રાહુલ ગાંધીને વડાપ્રધાન બનાવવા માંગે છે, એમના પુત્રને. ઉદ્ધવ ઠાકરે એમના પુત્ર આદિત્ય ઠાકરેને મુખ્યમંત્રી બનાવવા માંગે છે. શરદ પવાર પોતાના પુત્રી દીકરી એમને મુખ્યમંત્રી બનાવવા માંગે છે. સ્ટાલિન એમ કે સ્ટાલિન તમિલનાડુના મુખ્યમંત્રી એ પોતાના પુત્ર ઉદયનિધિને મુખ્યમંત્રી બનાવવા માંગે છે. पण यांच्यात तुमच्यासाठी कुणी नाहीये, तुमच्यासाठी नरेंद्र मोदी आहे. હવે ભાઈ શ્રી અમિત શાહ આ બધાના પરિવારવાદની વાતો કરે છે, સંતાનોની વાતો કરે છે, પરંતુ જય શાહ એ બીસીસીઆઈ અને એશિયા ક્રિકેટ કમિટીમાં એ નિર્ણાયક ભૂમિકામાં છે. એ વાત મને લાગે છે કે આપણે જાણીએ છીએ બધા, પણ એની વાત અહીંયા સ્થાને છે. પણ શરદ પવાર ની સાથે જે એમના પરિવારના, મેં તમને અગાઉ પણ કહ્યું હતું એમ, જે એમના સૌથી મોટા ભાઈના ગ્રેન્ડસન અને રાષ્ટ્રવાદી કોંગ્રેસના ધારાસભ્ય એટલે શરદ પવારની સાથે જે છે રોહિત પવારે આજે એક બહુ જ મહત્વનું નિવેદન કર્યું છે કે ચૂંટણી પછી એટલે લોકસભાની ચૂંટણી પછી અજીત પવારના જૂથના 22 થી 23 ધારાસભ્યો, મરાઠીમાં આમદાર એટલે ધારાસભ્ય, આમદાર એ ફરીને શરદ પવારની છાવણીમાં આવવાના છે એવું રોહિત પવારે આજે બહુ સ્પષ્ટપણે કહ્યું છે. એમના સંપર્કમાં હશે આ લોકો અને એમનો આ દાવો કેટલો સાચો પડે છે એ આપણે આવતા દિવસોમાં જરૂર જોઈશું. પણ છેલ્લે મારે એક વાત જરૂર કરવી છે કે ઉદ્ધવ ઠાકરેએ જે નિવેદન કર્યું છે એ નિવેદન એ હિન્દુત્વ, ભાજપનું હિન્દુત્વ અને ઉદ્ધવ ઠાકરેની શિવસેનાનું હિન્દુત્વ એની વચ્ચે જે એમણે તુલના એની એકમેકની તુલના કરી છે એ પણ પાછું સામનામાં પ્રકાશિત થયેલો અહેવાલ છે આજનો. ભાજપ જે હિન્દુત્વ માનતે તેમી મેં માનનાર નહીં. ભાજપ જે હિન્દુત્વ માને છે એને હિન્દુત્વ માનતો નથી. કારણ हे हिंदुत्व मला माझा वडील आणि आजोबांनी शिकवलेले नाही. મને મારા પિતાશ્રીએ કે દાદા પ્રબોધનકાર ઠાકરે મને એ હિન્દુત્વ શીખ્યું નથી. કયું હિન્દુત્વ ભારતીય જનતા પાર્ટીનું છે? તો એ કહે છે કે दोन धर्मामध्ये आगी लावत फिरत એ લોકો જે રીતે કરે છે એ હિન્દુત્વ એ અમારું હિન્દુત્વ નથી. એ કહે છે કે
આ છેલ્લા 10 વર્ષ દરમિયાન તમને જો હિન્દુ એ રાજ્યમાં સંકટમાં દેખાય અને હિન્દુત્વનો નારો એ આપે તો એ કેવું હિન્દુત્વ? અને એ એમ કે છે કે આમ તો જો કે ઠાકરી ભાષામાં એ નાલાયક જેવો શબ્દ પ્રયોગ કરે છે, પણ આપણાથી એવો શબ્દ પ્રયોગ કરી શકાય નહીં. એ એમ કે છે કે आमचं हिंदुत्व हे घरातली चूल पेटवणार हिंदुत्व, એટલે ઘરમાં ચૂલો સળગે એવું હિન્દુત્વ એ અમારું હિન્દુત્વ છે, અને ભાજપનું હિન્દુત્વ એ ઘર પેટવનાર હિન્દુત્વ છે, એટલે ઘરને આગ લગાડનારું હિન્દુત્વ છે. આ એમણે આજના સામનામાં ઉદ્ધવ ઠાકરેનું નિવેદન એ પ્રકાશિત કરેલું છે. અને નીતિન ગડકરીના ઓવારણા પણ એમણે લીધા છે. એમનું ઉપરાણું કેમ લીધું છે અને નીતિન ગડકરી શું કરે છે એના તરફ આપણી નજર જરૂર રહેશે. પણ નીતિન ગડકરીએ એકવાર અમારા મહારાષ્ટ્રના બાબા સાહેબ ભોસલે કરીને જે મુખ્યમંત્રી હતા, એમની મિનિસ્ટ્રીમાં બહુ જ મજબૂત એવા નાગપુરી મિનિસ્ટર હતા, ગૃહ રાજ્યમંત્રી હતા, એ શ્રીકાંત જીચકાર, જે સૌથી વધારે શૈક્ષણિક ડિગ્રીઓ ધરાવતા હતા. આમ તો અત્યાર સુધીનો રેકોર્ડ તો ડોક્ટર બાબા સાહેબ આંબેડકરનો છે, પરંતુ એના પછીનો રેકોર્ડ એ શ્રીકાંત જીચકારનો છે. કમનસીબે એ યુવાન વયે જ મૃત્યુ પામ્યા. પણ નીતિન ગડકરીએ એકવાર કહેલું કે શ્રીકાંત જીચકારે મને કહ્યું કે તમે કોંગ્રેસમાં આવી જાઓ. તો ગડકરીએ એમ કહ્યું કે મેં એમને જણાવ્યું કે કુવામાં પડવાનું પસંદ કરીશ, પણ કોંગ્રેસમાં નહીં આવું. એવું શક્ય બની શકે કે નીતિન ગડકરી, વસુંધરા રાજે સિંધિયા, શિવરાજસિંહ ચૌહાણ, આ બધા જે અસંતુષ્ટ ભાજપી નેતાઓ છે એ કદાચ, હું નક્કી કંઈ કહી શકતો નથી, પરંતુ કદાચ એ અલગ પક્ષ રચી શકે, અથવા તો પક્ષમાં નરેન્દ્ર મોદી અને અમિત શાહની નેતાગીરીની વિરુદ્ધમાં બળવો થઈ શકે. આ શક્યતાને નકારી શકાય નહીં. આપણે એને શક્યતા તરીકે વ્યક્ત કરીએ છીએ. એવું થશે જ એવું હરિદેસાઈ કહેતો નથી, કારણ કે શક્યતા વ્યક્ત કરીએ છીએ. આજે આટલી વાત. ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે. આશા રાખું છું કે તમને આ એપિસોડ ગમ્યો હશે. તમે એને સૌથી વધુ શેર કરશો, લાઈક કરશો, કમેન્ટ કરશો, અને આપણી યુટ્યુબ ચેનલ ડોક્ટર હરિદેસાઈ સત્યમ એવમ તથ્યમ એ સબસ્ક્રાઇબ કરવા માટે મિત્રોને જરૂર જણાવશો. નમસ્કાર.